સાહેબ આપણે તો એકદમ આરામથી જમીએ છીએ, શાંતિથી ધીરે ધીરે લાંબો સમય જમીએ છીએ, ધીમે ધીમે વાનગી ખાતા જ રહીએ છીએ ને જમ્યા રાખીએ છીએ. ઘણા બધા લોકો આ વાત કહીને ખૂબ જ ઉત્સાહમાં આવી જતા હોય છે કે અમે તો બહુ ધીમે જમીએ છીએ. પણ મિત્રો, આયુર્વેદમાં એવું કહ્યું હતું કે ન અતિ દ્રુતમ ન અતિ વિલંબિતમ, બહુ ઝડપથી પણ ન જમો, બહુ ધીમે પણ ન જમો. જો તમે સાવ શાંતિથી ધીમે ધીમે જમશો અને ખૂબ ખાધા રાખશો તો તમારા પેટને ખબર જ નહીં પડે કે તમે કેટલું ખાધું અને તમારે ક્યારે સ્ટોપ કરવાનું છે. આપણા પેટમાં એટલે કે હોજરીમાં એક ખાસ પ્રકારના હોર્મોન્સ રહેલા છે કે જે તમને એલાર્મ આપે છે કે તમારે આટલું જમવું જોઈએ, હવે નથી જમવું, પેટમાં જગ્યા નથી. પણ જો તમે ધીરે ધીરે જમશો તો ધીરે ધીરે હોજરી નીચેનો વાલ્વ ધીરે ધીરે ખુલી જશે અને વાલ્વ ખુલી જવાને કારણે તમારા પેટમાં જમવાનું વધુ જશે, કાં તો તમારું વજન વધશે, કાં તો તમારું પાચન બગડશે. એટલે જેટલું અગત્યનું છે ઉતાવળે ન જમવું, એટલું જ અગત્યનું છે બહુ ધીમે પણ ન જમવું.